નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 9ના વિજ્ઞાન વિષયની તારીખ 8/8/2024ના રોજ લેવાનાર એકમ કસોટીના જે મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. જે તારીખ 8/8/2024ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણે ચેનલ ઉપર તારીખ 8/8/2024ના રોજ મૂકવામાં આવશે, જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે. તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 9ના વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર આપો, દરેકનો 1 ગુણ. નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. કુલ ગુણ છે 3. નંબર 1, કઈ અંગિકા કોષનું શક્તિ ઘર છે? જવાબ આવશે બી, કણાભ સૂત્ર. નંબર 2, કયો ખોરાક ઉર્જાની જરૂરિયાત માટે કાર્બોદિતનો સ્ત્રોત છે? ઘઉં, મકાઈ, જવ, બાજરી. નંબર 3, નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી નથી? ઝડપ. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4. નંબર 1, કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય છે? ઓડોમીટર. નંબર 2, વધુ પ્રમાણમાં મધ મેળવવા ખાલી જગ્યા મધમાખીનો ઉપયોગ માટે કરાય છે? ઇટાલિયન. નંબર 3, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટાભાગે ખાલી જગ્યાની બનેલી છે? કોષ રસ પટલ. નંબર 4, એક જ જાતિની 2 જુદી જુદી વનસ્પતિ જાતો વચ્ચેના સંકરણને ખાલી જગ્યા સંકરણ કહે છે? આંતર ઉપજાનીય. આગળનો પ્રશ્ન જોયો. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમના કુલ ગુણ છે 3. નંબર 1, ઝીંગા મીઠા પાણી અને દરિયાઈ પાણી એમ બંને જગ્યાએ મળી આવતું કવચીય પ્રાણી છે? ખરું. નંબર 2, સરેરાશ ઝડપે જુદી જુદી ઝડપથી સરેરાશ છે? ખોટું. નંબર 3, અમીબા અને પેરામિશ્રમ એક કોષીય સજીવો છે? ખરું. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખો, દરેકના 1 ગુણ. કુલ ગુણ 3. નંબર 1, વેગનો એસઆ એકમ જણાવો. ms-1. નંબર 2, કોષની શોધ કોણે કરી હતી? રોબર્ટ હુકે. નંબર 3, ms-2 કઈ ભૌતિક રાશિનો એકમ છે? પ્રવેગનો. પ્રશ્ન 2બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, દરેકના 1 ગુણ, કોઈ પણ 3. કુલ ગુણ 3. નંબર 1, પાક ફેરબદલી શા માટે જરૂરી છે? તો એકની એક જમીન પર એક જ પાક વર્ષો વર્ષ લેવાથી પોષક તત્વોની ઉણપ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પાકના રોગમાં વધારો થાય છે. આવું થતું અટકાવવા પાકની ફેરબદલી જરૂરી છે. નંબર 2, કોષરસનો અંતઃવહન એટલે શું? તો કે કોષરસનો અંતઃવહન એટલે કોષરસ પટલની લવચિકતા એટલે કે તરલતાને કારણે કોષ દ્વારા ખોરાક તેમજ અન્ય દ્રવ્યો બાહ્ય પર્યાવરણથી ગ્રહણ કરવા. નંબર 3, ખરીફ ઋતુના પાકના ઉદાહરણો આપો. ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે ખરીફ ઋતુના પાક છે. નંબર 4, સેલ કઈ ભાષાનો શબ્દ છે? તેનો અર્થ શું થાય છે? તો કે સેલ લેટિન ભાષાનો શબ્દ છે, તેનો અર્થ નાનો ઓરડો થાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો, દરેકના 2 ગુણ, કોઈ પણ 3. કુલ ગુણ 6. નંબર 1, કોષ દિવાલ. જેમનો તમને ટૂંકમાં ઉત્તર અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો. અહીં તમને તેમના કાર્યો પણ દર્શાવીને બતાવેલા છે. ત્યાર પછી નંબર 2 છે કે પાક ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતા વધારો કરવો કેમ આવશ્યક છે તે જણાવો. તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો. નંબર 3, જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે? તો કે જૈવિક પરિબળો રોગો, કીટકો, કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો, પાકના વજનમાં ઘટાડો, વિઘટન, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવા વગેરે થવાથી પાક ઉત્પાદનને નુકસાન પહોંચે છે. નંબર 4, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. પદાર્થની ગતિના વર્ણનનો આધાર પદાર્થનું ક્યાં સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર છે. જો અવલોકનકારનું સ્થળ બદલાઈ જાય તો પદાર્થની ગતિની અવસ્થા તેને બદલાયેલી માલુમ પડે છે. તેથી સ્પષ્ટપણે કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે.
વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ઓરિજિનલ પ્રશ્ન બેંક જે તારીખ 8/8/2024ના રોજ જે ગુજરાતી અને વિજ્ઞાન વિષયનું જે આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ જશે તેમની ઓરિજિનલ પીડીએફ અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં પણ તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. કોઈ પણ એક, કુલ ગુણ 3. નંબર 1, રાસાયણિક ખાતર શું છે તેના ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવો. તો અહીં રાસાયણિક ખાતર શું છે અહીં તમને આપેલું છે, તેમના લાભ અહીં આપેલા છે અને તેમના ગેરલાભ પણ અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2 છે કે સજીવોમાં શ્રમ કાર્યની વહેંચણી સમજાવો. ઉચ્ચ સજીવોની જેમ એકકોષી સજીવોમાં પણ શ્રમની વહેંચણી થયેલી હોય છે. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.